નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું લગ્નના 10 વર્ષ પછી છૂટાછેડા બનેલ સત્ય ઘટના વિશે। ઝાંઝરનો ઝણકાર નમણા પગલાં પાડતો દાદરના પગથિયા ચડવા લાગ્યો। એની પાછળ વશીભૂત થઈ બેઠેલો અમદાવાદી યુવાન દોરાયો। પછી બંને વાતો કરતા હતા। પહેલીવાર જ્યારે વિહારના પપ્પાએ વિહારને કહ્યું, બેટા, આપણે તારા માટે કન્યા જોવા જવાનું છે, કન્યાના કાકા કાકીના ઘરે, ત્યારે વિહારના મનમાં ભાવિ પત્નીને પસંદ કરવાના ઉત્સાહ કરતાં પણ વધારે આશ્ચર્ય થયું હતું। આશ્ચર્ય એ વાતનું હતું કે કન્યાના કાકાના ઘરે કેમ, એના મમ્મી પપ્પાના ઘરે કેમ નહીં? વિહારે ધારી લીધું કે છોકરીના મમ્મી પપ્પા ક્યાંક બહાર ગામ રહેતા હશે, કાકા કાકી અહીં અમદાવાદમાં જ હશે, માટે જ પ્રથમ મુલાકાત કાકાના ઘરે જ ગોઠવી હશે। પણ આશ્ચર્યનો બીજો ડોઝ પપ્પાએ ત્યારે આપ્યો જ્યારે એમણે કહ્યું, છોકરીનું નામ વિશ્રુતિ છે, એના કાકા જોધપુરમાં રહે છે। વિહારના મોંમાંથી સહજ પ્રશ્ન સરી પડ્યો, છોકરીના મમ્મી પપ્પા ક્યાં રહે છે, શું કરે છે? વિહારના પપ્પા જેટલું જાણતા હતા એટલું જણાવ્યું, એના મમ્મી મરી ગયા છે, એના પપ્પા વિશે કોઈ માહિતી મળતી નથી, કદાચ એમણે બીજા લગ્ન કરી લીધા હોય એવું બની શકે। વિશ્રુતિ એના કાકાના ઘરે રહીને જ મોટી થઈ છે। વિહારે વધુ કંઈ સવાલો પૂછ્યા નહીં, બાકીનું પ્રશ્નપત્ર કન્યા રત્નને પૂછવા માટે બાકી રાખ્યું। એ પછીના શનિ રવિમાં વિહાર અને એના મમ્મી પપ્પા છોકરી જોવા માટે જોધપુર પહોંચી ગયા। સામેવાળા સંસ્કારી માણસો હતા, કાર લઈને રેલવે સ્ટેશને લેવા માટે આવ્યા। બે હાથ જોડીને મીઠી વાણી બોલીને ભર્યો આવકાર આપ્યો, સામાન પણ ઊંચકી લીધો। એમના ઘરે પહોંચતા પહેલાં જ વિહારના મમ્મી પપ્પા આ પરિવાર સાથે સંબંધ બાંધવા માટે 99% જેટલા સંમત થઈ ગયા। બાકીનો 1% છોકરી પર આધાર રાખતો હતો અને એ 1% પણ ખૂબ જ ઝડપથી પૂરો થઈ ગયો। કન્યા સુંદર હતી, અતિ સુંદર, રાજસ્થાની છોરી ગુજરાતી છોરી કરતાં પણ વધારે રૂપાળી લાગતી હતી। સમય ઓછો હતો, 2 કલાકના ખોબામાં જીવનભરનો સાગર સમાવી લેવાનો હતો। વિશ્રુતિના કાકી ભોજન તૈયાર કરવામાં વ્યસ્ત બની ગયા હતા। કાકા વિહારના મમ્મી પપ્પા સાથે વાતો કરતા રહ્યા। વિશ્રુતિ કાચની સુરાહી જેવી ડોક નમાવીને ખામોશ બેઠી હતી। એનામાં કાકાના આ વાક્યથી સંસાર આવ્યો, અરે બિટિયા, મહેમાન કો અપના કમરા નહીં દિખાઓગી? એ સાથે જ કાચની સુરાહી ઊભી થઈ ગઈ। એની પાછળ એની આખી કાયા પણ જીવંત બની ગઈ। ઝાંઝરનો ઝણકાર નમણા પગલાં પાડતો દાદરના પગથિયા ચડવા લાગ્યો। એની પાછળ વશીભૂત થઈ બેઠેલો અમદાવાદી યુવાન દોરાયો। થોડીવાર પછી બંને વિશ્રુતિના કમરામાં બેસીને વાતો કરતા હતા। પ્રથમ મુલાકાતમાં સ્ત્રી તો ચૂપ જ રહે છે, પુરુષ પણ પૂછીને બીજું શું પૂછે? વિહારે શરૂઆત કરી, આપકા નામ? વિશ્રુતિ થોડું શરમાઈ ગઈ અને ઝાઝું હસી પડી, જૈસે આપ મેરા નામ જાનતે નહીં? મીઠો અવાજ, ઘાયલ કરી મૂકે તેવી લજ્જા અને હિન્દી ભાષાનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠે તેવી માધુર્યસભર બોલી। નિર્ણય તો આ એક જ બોલીના જવાબથી લેવાઈ ગયો હતો। હવે પછીની બધી જ વાતચીત બોનસ જેવી બની રહેવાની હતી। બોનસમાં આવો પ્રશ્ન પણ પૂછાયો,
મેં સાંભળ્યું છે કે તમારા મમ્મી, હા, તમે સાચું સાંભળ્યું છે. મેં મમ્મીને બચપનમાં જ ગુમાવી દીધી છે. વિસ્તૃતિનો અવાજ ધીમો થઈ ગયો. મા વિશેનો જવાબ રાષ્ટ્રભાષાના બદલે માતૃભાષામાં અપાઈ ગયો. થોડા વધારે પ્રશ્નો, થોડા વધારે જવાબો. માહિતી સરતી રહી. વિસ્તૃતિના મમ્મી પપ્પા વર્ષો પહેલાં સુરતમાં રહેતા હતા. પછી એક ઝંઝાવાત આવી ગયો. 5 વર્ષની હતી ત્યારે વિસ્તૃતિએ મમ્મીને ગુમાવી દીધી. એ પછી એણે પપ્પાને ક્યારેય જોયા નથી. કાકા કાકી એને જોધપુર લઈ ગયા અને સગી દીકરીની જેમ ઉછેરીને મોટી કરી. મમ્મીને શું થયું હતું? વિહારે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું. વિસ્તૃતિની આંખમાંથી આંસુ ખરી પડ્યા. માલુમ નથી. હું ત્યારે મારા મોસાળમાં ગઈ હતી. અચાનક સમાચાર આવ્યા કે મને બીજું કંઈ જ યાદ નથી. માનો ચહેરો પણ નહીં. પપ્પાને તો એ પછી ક્યારેય જોયા જ નથી. તમે પપ્પા વિશે ક્યારેય તમારા કાકાને પૂછ્યું નહીં? બહુત બાર પૂછ્યું, પણ કોઈ કંઈ કહેતું જ નથી. વાતને ટાળી દે છે. મને હવે મારા મમ્મી પપ્પા સાંભળતા નથી. કાકા કાકીએ મને પ્રેમ આપવામાં પાછું વાળીને જોયું નથી. જુઓ ને, મારા કમરામાં મારા મમ્મી પપ્પાનો એક ફોટો પણ રાખ્યો નથી, જેથી હું એમને યાદ કરું. 2 કલાક તો હવાના ઝોકાની જેમ પસાર થઈ ગયા. ગોળ ધાણા ખવાઈ ગયા. વ્યવહારની વાત પણ સર્ચાઈ ગઈ. હરખાતા હૈયે મહેમાનોએ વિદાય લીધી. વિહાર અને વિસ્તૃતિના લગ્નને 10 વર્ષ થઈ ગયા. આ વર્ષો સ્નેહભર્યા વર્ષો હતા. દાંપત્યના ઘડામાંથી છલકાતા સુખના વર્ષો હતા. રાજાના કુંવર જેવા 2 દીકરાઓની પ્રાપ્તિના વર્ષો હતા. બધું સરસ રીતે ચાલી રહ્યું હતું. વિહાર અમદાવાદમાં શિફ્ટ થઈ ગયો હતો. મમ્મી પપ્પા સુરતમાં જ રહ્યા હતા. ખૂબ સારા પગારની નોકરી હતી. લક્ઝુરિયસ ફ્લેટ હતો. એક કાર હતી. કામના નિશ્ચિત કલાકો હતા. ઓફિસમાં વિહારનો સારો એવો માન મર્તબો હતો. રોજ સવારે 11 વાગ્યે વિહાર ઓફિસે જવા નીકળતો ત્યારે બાલ્કનીમાં ઊભેલી વિસ્તૃતિ એને ફ્લાઇંગ કિસ આપતી અને રોજ સાંજે 5:30 વાગ્યે વિહાર ઘરે પાછો આવે ત્યારે વિસ્તૃતિ નહાઈ ધોઈને સુંદર વસ્ત્રો પહેરીને મધમધતા બગીચાની જેમ પતિનું સ્વાગત કરતી હતી. અત્તરનું પૂમડું ફેરવી દીધું હોય એવો સુગંધી સમય પસાર થતો હતો. એક દિવસ 11 વાગ્યે ઘરેથી નીકળેલો વિહાર અચાનક કોઈક વસ્તુ યાદ આવી જતા બપોરે 1 વાગ્યે ઘરે પાછો ફર્યો. જીવનમાં પહેલીવાર સાંજના 5:30 પાછા આવવાનો ક્રમ તૂટ્યો અને એ સાથે જ સુખી દાંપત્ય અને વફાદાર પત્ની વિશેનો અત્યાર સુધી પંપાળી રાખેલો ભ્રમ પણ તૂટ્યો. એના ફ્લેટમાં કોઈ અજાણ્યો પુરુષ હાજર હતો. બારણું ખોલતા ખાસ્સી વાર લાગી અને બારણું ખુલ્યું પછીનું દ્રશ્ય પણ ખૂબ જ આઘાતજનક હતું. શંકાને કોઈ સ્થાન ન હતું. ખુલાસા માટે કોઈ અવકાશ ન હતો. બધું સ્વયં સ્પષ્ટ હતું. વિહાર સંસ્કારી પુરુષ હતો. એમણે મારામારી કરી નહીં. પાડોશીઓને ભેગા કર્યા. બંને પાપીઓની કબૂલાત કાગળ પર લખાવી લીધી અને પછી કોર્ટમાં ડિવોર્સ માટેનો કેસ કરી દીધો. 2 મહિનામાં જ છૂટાછેડા મળી ગયા. જીવનની રંગોળી વિખેરાઈ ગઈ. બંને દીકરાઓ સમજુ હતા. પપ્પાની નિર્દોષતા અને મમ્મીની ચારિત્ર્યહીનતા તે સમજી શકતા હતા. એ બંનેએ બદલાયેલી પરિસ્થિતિ સ્વીકારી લીધી, પણ વિહાર સમાધાન સ્વીકારી શકતો ન હતો.
એ દિવસ રાત પોતાની જાતને આ સવાલ પૂછતો રહેતો હતો. વિસ્તૃતિએ આવું કેમ કર્યું હશે? મારામાં શું ખૂટતું હતું? પેલો પુરુષ મારા જેવો આકર્ષક ન હતો. શા માટે આવા લંપટ પુરુષના પ્રેમમાં મુહાદ થઈને વિસ્તૃતિએ પોતાના જ પગ પર કુહાડો માર્યો હશે? બધા સલાહ આપતા હતા. તમે બહુ આકરું પગલું ભરી લીધું. તમારે વિસ્તૃતિને એક તક આપવા જેવી હતી. આ ઘટનાના 6 મહિના પછી એક દિવસ એક અજાણ્યો પુરુષ વિહારના ઘરે આવી ચડ્યો. 60ની ઉંમર હશે. ખાડાવાળો ચહેરો, શુકલકડી કાયા, જીથરા જેવા વાળ, ધારદાર આંખોમાં ન સમજી શકાય તેવી આગ. એણે સીધું જ શરૂ કર્યું. મારું નામ અંબાલાલ. હું વિસ્તૃતિનો પિતા છું. ખૂન કરવાના ગુના સબક હું જન્મટીપ કાપી રહ્યો છું. અઠવાડિયા પહેલાં પેરોલ ઉપર છૂટ્યો ત્યારે સમાચાર જાણ્યા. ઘર શોધતો શોધતો. ખૂન? તમે ખૂન કર્યું? કોનું? શા માટે? વિસ્તૃતિની મમ્મીનું, મારી પત્ની આશાનું. મને ખબર જ ન હતી કે તે બદચલન હતી. એકવાર એ રંગે હાથ પકડાઈ ગઈ. હું મગજ ઉપર કાબૂ ન રાખી શક્યો. રસોડામાંથી લોખંડનો દસ્તો લઈને એની ખોપરી ફાડી નાખી. તમને એટલું જ કહેવા આવ્યો છું કે તમે દિમાગને શાંત રાખીને જે નિર્ણય લીધો તે વધારે સારો હતો. કાશ હું પણ આવો નિર્ણય લઈ શક્યો હોત તો વધારે સારું થયું હોત. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.